7.1 છઠ્ઠાનો બીજો દાખલો તમારી સમક્ષ હાજર છે કે આમાં પણ આપણે જોવાનું છે ABBCD ને DA મેળવી લેશું. શું મેળવી લેશું? અંતર સૂત્રથી ABBCD ને DA મેળવી લેશું. બધા સરખા આવે તો ચોરસ હોઈ શકે, સમબાજુ ચતુષ્કોણ હોઈ શકે. તો ફરીવાર આપણે જવું પડશે AC અને BD માં. જો AC ને BD સરખા હોય તો ચોરસ, નહીં તો શું આવશે? જો સરખા નહીં હોય તો સમબાજુ ચતુષ્કોણ. પણ સામસામેની બાજુ સરખી મળે તો આપણે કહી શકીએ કે લંબચોરસ હશે અથવા તો લંબચોરસ હશે. તો ફરીવાર આપણે AC ને BD શોધવું પડશે. AC ને BD જો સરખા મળે તો લંબચોરસ, નહીં તો સમાંતર બાજુ ચતુષ્કોણ. ડન થાય છે. અને જો ABBCD ને DA એ સરખા મળે જ નહીં તો આપણે કહી દેવાનું કે આ ચતુષ્કોણ મળે નહીં, ચતુષ્કોણ છે જ નહીં, ચતુષ્કોણ મળે જ નહીં, આવું કહી દઈશું. ડન થાય છે. ચાલ જોઈ લઈએ છીએ મસ્ત છઠ્ઠો દાખલો જોઈ લઈએ ને. ચાલ આને કહી દઈએ A, આને કહી દઈએ B, આને કહી દઈએ C, આને કહી દઈએ D. પેલા હું AB મેળવું એટલે A ને કહી દો x1 y1, B ને કહી દો x2 y2. સૂત્ર આપણી પાસે ખાવા પીવાનું એક જ છે. શું છે? x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. ડન થાય છે. સૂત્ર હવે તમને યાદ રહી જ ગયું હોય. ચલો x1 શું છે? x1 છે -3 ઓ ભાઈ. માઇનસ સૂત્રના છે x2 પણ 3 છે. ઓકે. y1 શું છે? તો કે y1 છે 5. માઇનસ સૂત્રના છે. y2 શું છે? તો કે y2 છે 1 અને એનો વર્ગ. ચલો ઓછે વત્તા 3 ને 3 6. મોટી સંખ્યા નિશાની બંને સરખી છે તો કોઈ પણ એકની નિશાની મૂકી દેવાની એટલે કે ઓછા 6. ઓછે વત્તા 3 ને 3 6 ગમે એકની નિશાની. ઓકે. ચલો 5 માંથી 1 જાય તો 4 એનો વર્ગ. હવે આપણને ખબર છે 6 નો વર્ગ 36 થાય, 4 નો વર્ગ 16 થાય. 36 ને 16 બંને પ્લસ કરીએ આપણે. 36 અને 16 બંને પ્લસ કરીએ તો કેટલો જવાબ આવશે? 52 જવાબ આવશે. 52 ને કદાચ આપણે આવું પણ લખી શકીએ કે ભાઈ 13 ચોક 52 અને આ 4 બાર આવશે તો 2 થઈ જશે. 2 વર્ગમૂળમાં 13. ઓકે. કોઈ વાંધો નહીં. હવે આપણે BC શોધીએ. શું શોધીએ છીએ? BC. જ્યારે આપણે BC શોધીએ છીએ ત્યારે અહીંયાથી આને ભૂસી નાખવાનું. ઓકે. હવે B ને કહી દો x1 y1, C ને કહી દો x2 y2. સૂત્ર આપણી પાસે ખાવા પીવાનું એક જ છે. x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. ઓકે. x1 શું છે? ચલો ફટાફટ મજા આવે છે ને. x1 છે કેટલું છે? x1 છે 3 ઓછા સૂત્રના x2 છે 0 એનો વર્ગ વત્તા y1 છે 1 ઓછા y2 છે 3 એનો વર્ગ. હલો 3 માંથી 0 જાય 3 જ થાય. 3 નો વર્ગ કેટલો થઈ જશે? 9. 1 માંથી 3 જાય એટલે ઓછા 2. હે ને? મોટી સંખ્યા નિશાની કરવાની ને. ઓછા 2 નો વર્ગ. ઓછાનો વર્ગ તો વત્તા થઈ જાય. 2 નો વર્ગ કેટલો થાય? 4. 9 ને 4 કેટલો આવે? 13. તો જો આ બે સરખું તો નથી, આ બે સરખું તો છે નહીં. તો માનો કે ચોરસ તો નહીં હોય, સમબાજુ ચતુષ્કોણ પણ હશે. ઓકે. હવે મેળવી લઈએ AC. હવે શું મેળવી લઈએ? AC. AC મેળવવા માટે આપણે પાછળ કામ કરીએ. ઓકે. ચાલો A ના યામ લઈ લઉં. A ના યામ શું છે? -3,5. B ના યામ શું છે? B ના યામ છે 3,1. C ના યામ શું છે? C ના યામ છે 0,3. D ના યામ શું છે? D ના યામ છે -1,4. ઓકે. આપણે AB ને BC મેળવ્યું ને તો હવે CD મેળવીએ. CD મેળવવું હોય તો આ x1 y1 આ x2. ચાલો હવે CD મેળવ. સૂત્ર શું છે? x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો. x1 કેટલું છે? 0. x2 કેટલું છે? -1. y1 તો કે 3 ઓછા સૂત્રના. y2 તો કે -4. ઓછે વત્તા 1 અને 1 નો વર્ગ 1 જ થઈ જશે. ઓછે વત્તા 3 ને 4 7. 7 નો વર્ગ 49 એટલે આને લખાય 50. ઓકે. 50 લખાય ને. 50 એટલે 25 દુ 50. 25 બાર આવે 5 વર્ગમૂળમાં. જો અહીંયાથી તમને જવાબ ખબર પડી ગઈ કે ભાઈ
આને બરાબર આય નથી ને આ બે બરાબર કાંઈ આય નથી, એટલે બધા જવાબ હરખા મળતા જ નથી. AB બરાબર BC બરાબર CD કાંઈ છે જ નહીં, એ કઈ હરખું નથી. જો ચોરસ હોય તો બધા હરખા મળવા જોઈએ, એટલે ચોરસ નથી. બીજું, સમબાજુ હોય તોય બધા હરખા મળવા જોઈએ, બધા હરખા મળ્યા નહીં, એટલે ઈ સમબાજુ પણ નથી. લંબચોરસ હોય બે તો હરખા મળવા જોઈએ ને, આ ત્રણમાંથી સામસામેની બાજુ સરખી હોય કે ન હોય, બે તો હરખા મળવા પડે કે નહીં, ઈ નથી. સમાંતર બાજુમાં સામસામેના બે જવાબ તો સરખા મળવા પડે કે નહીં, ઈ પણ નથી. એટલે આ ચોરસ છે નહીં. પછી ડી એ તમે મેળવો તો એ કંઈક અલગ આવશે, બરોબર છે. મેળવો ન મેળવો ચાલે, મેળવી નાખો તો પણ કઈ વાંધો નથી સૂત્રથી, પણ અહીંયા જ ખબર પડી જાય ને આપણને AB BC CD કઈ હરખું છે જ નહીં. AB does not equal to BC does not equal to CA, એટલે કે AB BC CA કઈ હરખું મળતું જ નથી, એટલે ચતુષ્કોણ ABCD એ ચતુષ્કોણ જ નથી, ચતુષ્કોણ જ નથી. ડન. જો કાંઈ નહીં, આમાં તો બહુ ઈઝી છે. આપણે પહેલા AB મેળવ્યું, BC મેળવ્યું, CD મેળવ્યું, તો આ ચતુષ્કોણ છે નહીં. ઓકે, આ ચતુષ્કોણ ABCD આપણને કીધું હતું, પણ એ ચતુષ્કોણ જ નથી. ઓકે, મતલબ ચતુષ્કોણ નથી આટલું લખી નાખો તો પણ ચાલે. જો મજા આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ ઠોકી દેજો. મળીએ છીએ નવા દાખલા સાથે, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.